વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 5.4 નો દાખલા નંબર 1. હવે આ જે દાખલા છે એમાં ટોટલ આપણને 12 દાખલા કીધા છે. આપણને એવું કીધું છે કે ભાગાકારની રીતે વર્ગમૂળ ગોતવાનું છે. અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે આ રીતે અવયવ પાડી અને આપણે વર્ગમૂળ ગોતતા હતા, અને હવે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ ગોતવાનું છે. જો ભાગાકારની રીત છે થોડી કોમ્પ્લિકેટેડ મતલબ અઘરી નથી, પણ તમારે એની સિક્વન્સ યાદ રાખવાની છે. પહેલા શું કરવાનું છે ને પછી શું કરવાનું છે. એકવાર જો એ મગજમાં બેસી ગઈ તો તમને આ જે અવયવની રીતે આપણે ગોતતા હતા એ તમને એમ થશે કે એ તો બહુ માથાકૂટ્યું કામ હતું, એ નથી જ કરવું, આ ભાગાકારની રીત જ બેસ્ટ છે. પણ જો ના બેઠી તો પ્રોબ્લેમ છે, પણ લગભગ એવું થશે નહીં. તમે આપણે ટોટલ 12 દાખલા છે, 12 દાખલા આપણે કરી. આ વિડીયો તમે એન્ડ સુધી જોશો, લગભગ 35-40 મિનિટનો આ વિડીયો થવાનો છે. તો તમને એક રિક્વેસ્ટ બીજી પણ કરી દો કે પ્લીઝ આને ડાઉનલોડ ના કરતા, કારણ કે તમે ડાઉનલોડ કરો છો તો બીજું કંઈ વાંધો નથી, પરંતુ જે યુટ્યુબમાં જે એક ઇમ્પ્રેશન જનરેટ થતી હોય એ ડાઉન થાય છે. ને આપણી ચેનલને જો ગ્રો કરવી હોય તો તમે ડાઉનલોડ ન કરતા, એકવાર આખો જોઈ લેજો અને ત્યાર પછી ડાઉનલોડ કરજો. અને જો તમે જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો આપણે અત્યારે બોર્ડ ઉપર 2 જ દાખલા છે, પણ બધા જ દાખલા આપણે આ જ વિડીયોમાં એક જ સિંગલ વિડીયોમાં ગણવાના છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણશું. હવે આપણને આપ્યા છે 2304. તો સૌપ્રથમ તો આપણે અહીં 2304 લખી લઈએ. હવે આની જોડ બનાવવાની છે. અત્યાર સુધી ભાગાકારમાં આપણે શું કરતા હતા, અહીંયાથી ચાલુ કરતા હતા, આગળની સંખ્યાથી. આમાં આપણે છેલ્લેથી કરવાની. બબેની જોડ બનાવવાની, એક જોડ, આ 2 જોડ. માની લ્યો કે આપણી પાસે આવી રકમ હોય, 304 રકમ હોય, તો આપણે ભાગાકાર કઈ રીતે કરતા, પેલા 3 નો ભાગ ચલાવીએ, પછી 0 ઉતારીએ, પછી 4 ઉતારીએ. નહીં, આમાં આપણે થોડી સિસ્ટમ ચેન્જ કરવાની છે. બબેની જોડ બનાવવાની, અને એ પણ એકમના અંકથી. એટલે કે આ 2 ની જોડ બની, અહીંયા 2 ની નથી બનતી તો 1 ની બનાવો. પણ આપણા આ કેસમાં શું છે તો કે બને છે, પણ બનાવવાની ક્યાંથી તો કે છેલ્લેથી. ચાલો આપણે ડસ્ટરનો યુઝ કરીએ. તમે ઘણા બધા મને કોમેન્ટ કરો છો, સાહેબ તમે હાથ શું કામ વાપરો છો, ડસ્ટર શું કામ નથી વાપરતા. ડસ્ટર અહીંયા જ પડ્યું હોય, પણ હાથ જેટલી મજા ડસ્ટરમાં આવે નહીં. તો હવે આપણે જોડ બનાવી દીધી. હવે શું કરવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યાની કલ્પના કરો. જો આમ પહેલો દાખલો છે એટલે એટલો સ્લો ચલાવું છું, પછી આપણે થોડું સ્પીડી ચાલશું. કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું તો કે પહેલી પૂર્ણ વર્ગ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 2, 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. તો અહીંયા 4 નો વર્ગ 16 હું ભાગ ચલાવીશ. ચોકે 16. શા માટે મેં 4 ના વર્ગ 16 ભાગ જો વર્ગથી જ ભાગ ચલાવવાનો છે, બીજી કોઈ સંખ્યાથી ભાગ ચલાવવાનો નથી. 5 ના વર્ગ 25 થી ચલાવો તો વધી જાત, અહીંયા 23 છે, તો ડેફિનેટલી મારે 4 ના વર્ગ 16 સાથે જ જવું પડ્યું. હવે 4 નો વર્ગ 16, 23 માંથી 16 કાઢીએ છીએ ને તો કેટલા વધે તો કે આપણને મળે 7. હવે અત્યાર સુધી આપણે સાદા ભાગાકારમાં શું કરતા, એક સંખ્યા ઉતારતા. 0 ઉતારીએ, એના ભાગ ચલાવીએ, પછી 4 ઉતારીએ. આમાં આપણે આખી જોડ ઉતારવાની છે. 0 4 ઉતારી દીધા, નવી સંખ્યા મળી 704. હવે આ બાજુ આગળ વધવાનું છે. હવે આ બાજુ આગળ વધવામાં શું કરવાનું કે અહીંયા જે સંખ્યા લીધી હતી એના ડબલ કરી નાખો, એટલે થઈ ગયા 8. એટલે થઈ ગયા 8. હવે આ સંખ્યા બહુ અગત્યની છે. અહીંયા જે સંખ્યા મૂકશું ને એ સંખ્યા બહુ અગત્યની છે. હવે ત્યાં સંખ્યા મૂકવી કઈ, અહીંયા તો મેં તમને કહી દીધું કે ભાઈ જે પૂર્ણ વર્ગ ભાગ ચાલતા હોય એ જ સંખ્યા તમારે હાંકવાની છે, સાચું. પણ હવે અહીંયા મારે કઈ સંખ્યા મૂકવી, તો હવે અહીંયા સંખ્યા મૂકવા માટે કલ્પના કરો કે આ 80 છે. જે પણ સંખ્યા મૂકશું એ આપણે આંકડો છે, એટલે આપણે સંખ્યા મૂકશું 80, 81, 82, 83 થી લઈને 89 સુધીની. તો હવે કલ્પના કરો કે આ સંખ્યા 80 છે, તો 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48, 56, 88 64, 8 9 72. તો 88 64 આવ્યા. જુઓ 88 શું આવ્યા, 64 આવ્યા, અને 8 9 શું આવ્યા તો કે 72 આવ્યા. તો 64 એટલે કલ્પના કરો કે આ તમે ક્યાં ભાગ ચલાવ્યો, 80 નો 8 સાથેનો ભાગ ચલાવો તો 800 ને 640 થયા, અને 80 નો 9 સાથે ચલાવો તો થઈ ગયા 720. તો આપણો ભાગ ક્યાંક 80 ના 8 સાથેનો છે.
જો હજી અંદાજિત ચાલે છે, તમારે અહીં કઈ સંખ્યા મૂકવી ને એનો અંદાજ લેતા શીખવાડું છું. તો હવે વિચાર કરો કે 80 નો 8 ની બદલે હવે હું નવી સંખ્યા કલ્પના કરું 88 ના 8 સાથે. કઈ રીતે સંખ્યા ગોઈતી તમને ફરીવાર કહી દઉં. 8 નો ઘડિયો બોલવાનો, અહીં જે પણ સંખ્યા છે એનો ઘડિયો બોલવાનો. 8 8 2 16 8 13 24 8 4 32 8 5 40 8 6 48 8 7 56 88 64 અને 8 9 72. તો જો 64 ભાગ હાલે પણ નવા ભાગ ચલાવીશ તો 72 થઈ જાય. ના તો આપણે 704 છે એટલે એમ માનો 70 છે એમ. તો હું 8 ભાગ ચલાવીશ અને 80 ના મેં બનાવી દે 88. આનો બેનો ગુણાકાર કરો. 88 64 નો ચોગડો વધી પડી 6 88 64 65 66 67 68 69 ને 70 704 આપણને સંખ્યા મળી ગઈ. કદાચ અત્યારે તમને ના સમજાણું હોય ને તો ચિંતા કરતા નહીં. 12 દાખલાના અંતે તમને આ વસ્તુ સમજાઈ જશે. મેં પહેલા જ કીધું હતું કે થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ એકવાર બેસી ગયું પછી કઈ પ્રોબ્લેમ નહીં થાય. તો આપણે હવે અહીંયા હું કઈ સંખ્યા મૂકીશ? 8. 88 નો ભાગ ક્યાં ચલાવીશ? 8 સાથે. 88 8 704. 704 માંથી 704 જાય તો 0. રફકામને આપણે સાફ કરી નાખીએ તો આપણને વર્ગમૂળમાં 2304 નું વર્ગમૂળ શું મળશે? તો કે 48. બાજુના દાખલામાં આવે. ચિંતા કરતા નહીં, આ જ રકમ અગત્યની છે કે કઈ રીતે મૂકવી. પણ 2-3 દાખલા તમે બેક ટુ બેક જોશો એટલે તમારા મગજમાં બેસી જવાનું છે. કારણ કે પહેલી વારમાં આ લગભગ કોઈને બેસતું નથી. એક દાખલામાં સમજાઈ જાય એવું, અને જો સમજાઈ જાય તો વધારે સારું, પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ નથી સમજાતું. ત્યાર પછી આપણે જોઈએ તો આની સેમ જ આપણે પહેલા તો ભાગાકારની રીતે લખી લઈએ. અહીંયા લખીએ 44, અહીંયા લખીએ 89. શું કરશું? જમણી બાજુથી અથવા એકમના અંકથી ભાગ પાડવા જોડી બનાવવાની ચાલુ કરીએ તો આમાં આપણી પાસે 2 જોડી તો બની જાય છે. હવે ક્યાં ભાગ ચલાવવાનો? તો કે પૂર્ણ વર્ગ સંખ્યાથી જ ભાગ ચલાવવાનો. 4 નો વર્ગ 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49. ક્યાં ભાગ ચલાવીશ? 6 નો ભાગ ચલાવીશ 6 સાથે, 36 સાથે. શા માટે મેં 36 સાથે જ ભાગ ચલાવ્યો? તો કે જો હું 77 ભાગ ચલાવત 7 ના વર્ગ સાથે તો શું થાત? તો કે અહીંયા 44 છે, અહીંયા 36 છે, સંખ્યા મોટી થઈ જાય, વધી જાય. તો આપણે 36 માંથી 40 માંથી 36, 44 માંથી 36 જાય તો આપણી પાસે વધ્યા 8. હવે શું કરવાનું? ફરી યાદ કરાવું. આખી જોડી નીચે ઉતારવાની. તો આપણી પાસે નવી સંખ્યા બની 889. સાદા ભાગાકાર કરતા અલગ છે. સાદા ભાગાકારમાં આપણે એક સંખ્યા જ લેતા હતા ને એમાં આવા ડબલ ભાગ નહોતા થતા. આમાં થાય છે. હવે આ બાજુ આપણે આવી જઈએ. ફરી એકવાર આખી મેથડ યાદ કરાવી દો. જોડી પાડવાની, પૂર્ણ વર્ગથી જ ભાગ ચલાવવાનો. 55 25, 66 36, 37 49 એ રીતે. તો આપણો ભાગ ચાલ્યો 66 36. 44 માંથી 36 જાય તો 8, ઉપરથી ઉતાર્યા 89. આખે આખો જોડું જ નીચે ઉતારી દેવાનું. એક સંખ્યાની જોડ આખી 889. હવે શું કરવાનું કે જે સંખ્યા સાથે ભાગ ચલાવ્યો એની કરી નાખો ડબલ. તો મેં કરી નાખી ડબલ. 6 ના બની ગયા 12. હવે થોડું વિચારીએ. હવે 12 છે, અહીંયા 889 છે. તો 12 નો ઘડિયો બોલો કે જ્યાં તમને 800 આજુબાજુ અથવા તો 80 આજુબાજુ મળે. જો 800 આજુબાજુ ન મળે, કારણ કે અહીંયા 120 હોય તો 800 આજુબાજુ મળે, પણ 12 ના ઘડિયામાં 80 આજુબાજુ ક્યાંય મળે ને એવી સંખ્યા આપણે ગોતીએ. તો કે 12 12 24, 12 36, 12 4 48, 12 5 60, 12 7 84. તો આપણને એક સંખ્યા મળી 12 7 84. એનાથી આગળ જઈએ 12 8 96. તો આ 96 એટલે કે 960, 84 એટલે કે 840. કારણ કે આપણે 120 નો ઘડિયો બોલવાનો હતો અને આપણે બોલ્યો છીએ 12 નો, એટલે એક મીંડું લગાડી દે. તો આ 840 છે, આ 960 છે, તો 960 તો વધી જાય. તો આને આપણે કેન્સલ કરી દો. તો આપણને જવાબ મળશે એ 7 સાથે મળશે. તો હું 12 ના શું બનાવી દઉં? આ 12 ના 12 લખ્યા. કઈ સંખ્યા મૂકું અહીંયા? તો કે 7. અને એને ગુણવાના તો પાછા 7 સાથે જ છે. આ સંખ્યા કેમ મેળવવી એની શોર્ટ રીત કે 12 નો ઘડિયો બોલવાનો, આગલા 2 અંકો જેટલો આપણને નજીકમાં જે સંખ્યા મળે ને, જો એ પરફેક્ટ તો નહીં જ મળે, ગુણાકાર કરીને આપણે ચેક તો કરવો જ પડશે કે આપણે જે અંદાજ માર્યો એ સાચો છે કે કેમ. આપણને કઈ મળી? તો કે 7.
તો અહીં 7 લખ્યા અને પાછા 7 સાથે જ ગુણવાના. 7 7 49 નો નવડો, વધી પડી 4, 7 દુ 14, 15 16 17 18 નો આઠડો, વધી પડી 1, 7 એકુ 7 ને 1 8. હાલો આપણને આપણી પરફેક્ટ સંખ્યા મળી ગઈ 889. તો ક્યાં ભાગ ચાલશે? 127 સત્તા. અહીંયા કઈ સંખ્યા મૂકી એ હવે તમને સમજાણું. 889 0 0 0. તો આપણને વર્ગમૂળમાં 4489 નું આપણને વર્ગમૂળ મળ્યું 67. આ રફકામ છે એને આપણે સાફ કરી દઈએ. વિડીયોને પોઝ કરી બંને દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે હજી આપણે 12 દાખલા આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો અને બીજો જોયા બાદ ત્રીજો અને ચોથો જોઈએ. પ્રોસેસ આપણી સેમ જ રહેશે. તો ત્રીજા દાખલામાં આપણે લખી લઈએ 3481, ભાગાકારની રીતે લખી લઈએ. હવે શું કરશું તો કે જમણી બાજુથી અથવા તો એકમના અંકથી જોડ બનાવશું. તો આ પહેલી જોડ બનશે, આ બીજી જોડ બનશે. આ દાખલામાં જો આ રીતે થશે 529. તો આમાં જોડ જમણી બાજુથી બનાવીએ તો આ એક જોડ બનશે અને આ સિંગલ રહેશે. તો જોડ હંમેશા જમણી બાજુથી આપણે બનાવવાની. તો સિંગલ રહે તો ભલે રહેતું, પણ આ બાજુથી સિંગલ રાખવાની. 52 ની જોડ બનાવો, 9 ને એકલા રાખો એવું નહીં, જમણી બાજુથી જોડ બનાવવાની. ત્યાર પછી આપણે બીજું કામ શું કરતા હતા તો કે પૂર્ણ વર્ગ સંખ્યા વડે આપણે પહેલો ભાગ ચલાવતા હતા. કયો? તો કે ભાઈ 5 55 25, 6 6 36, 7 7 49. અહીંયા કયો ભાગ ચાલશે તો કે 55 55 25. શા માટે મેં આ જ ભાગ ચલાવ્યો તો કે જો 6 6 36 ભાગ ચલાવત તો એ તો 34 કરતા વધી જાત. તો મારે ફરજિયાત 25 સાથે જ ભાગ ચલાવવો પડે. તો 34 માંથી 25 જાય તો 9. 34 માંથી 25 જાય તો 9. હવે અહીંયા વધ્યા 81. આખે આખા નીચે ઉતારી લેવાના. હંમેશા યાદ આ જ રાખવાનું છે. સિંગલ સંખ્યાની જોડ ઉપર પહેલા આપણે બનાવી દીધી છે, તો આખી જોડી નીચે લઈ લો. ત્યાર પછી શું કરવાનું તો કે આ જે સંખ્યા સાથે ભાગ ચલાવ્યો તો એને આપણે કરી દો ડબલ. 5 ના કરી દીધા 10. હવે અહીંયા એક સંખ્યા મૂકવી છે. એ કઈ રીતે ગોતવાની? તો મેં તમને જેમ આગલા દાખલામાં કીધું કે અહીંયા જે સંખ્યા બને એનો ઘડિયો બોલવાનો, નજીકમાં આવે ત્યાં સુધી જવાનું. ધારો કે 10 છે તો 10 એકુ 10, 10 દુ 20, 10 30, 10 ચોક 40, 10 પંચા 50, 10 છક 60, 10 સત્તા 70, 10 અઠ્ઠા 80. તો આપણને કંઈક અહીંયા મળ્યું 10 અઠ્ઠા 80, 10 નવ્વા 90 અને 10 દાણ 100. તો આ ભાગ તો ચાલશે નહીં, કારણ કે 100 અહીંયા 98 છે. જો તમને એમ થતું સાહેબ આ તો 981 છે, પણ અહીંયા આપણે બે સંખ્યાથી ચાલ્યા હતા, તો અહીંયા બે જ સંખ્યા કલ્પના કરવાની છે, સંખ્યા ગોતવા માટેની છે. તો મને કંઈક એવું મળ્યું 10 નવ્વા 90 એ મારો ભાગ ચલાવું ને તો મને આ સંખ્યા મળે. તો આ 10 ગુણ્યા 9, 10 નવ્વા 90. તો ઉપર પણ શું મૂક દઉં 9. તો હું 109 નવ્વા હું કરીશ તો જો મારો ભાગ સાચો ચાલ્યો હશે તો મને 981 જ મળશે. તો 90 90 81 નો એકડો, વધી પડી 8. 9 ગુણ્યા 0 0, 8 ના 8, 9 એકુ 9, 981 મળી ગયા. ક્યાં ભાગ ચાલ્યો? 109 નવ્વા 981. હજી આની એક બીજી પણ રીત છે. હજી એક રીતે આ રીતે ભાગ ગોતી શકાય. હું તમને આગળ દાખલામાં જણાવતો જઈશ. બે રીત સરળ છે, તમને જે રીત ફાવે એ રીતે કરવાનું છે. આપણે આ દાખલામાં હું તમને એક બીજી રીત પણ શીખવાડીશ આ સંખ્યા ગોતવાની. ચોથા દાખલામાં શીખવાડીશ. આમાં તો આપણે ગણી લીધો છે. બેમાંથી જે પણ ફાવે એ ચાલશે. તો આપણને અહીંયા ક્યાં ભાગ ચાલ્યો? 109 નવ્વા 981. તો આપણને કંઈક વર્ગમૂળ આવું મળ્યું 3481 નું વર્ગમૂળ શું મળ્યું આપણને તો કે 59. બાજુના દાખલા ઉપર આવીએ તો પેલો ક્યાં ભાગ ચાલશે? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. તો આપણે ભાગ ચલાવશું 2 દુ 4. 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 29. તો અહીંયા શું કરવાનું? આખું જોડી જ નીચે ઉતારી લીધી. અહીંયાથી 129. હવે આ બાજુ આપણે શું કરતા હતા તો કે જે સંખ્યા છે એની કરી નાખો ડબલ. તો 4. હવે અહીંયા એવી સંખ્યા મૂકીએ
કે જેનો ગુણાકાર એ જ સંખ્યા સાથે કરતા આપણને છેલ્લું મળે. તો જો અહીંયા હું 2 મૂકું તો 2 ગુણ્યા 2 કરું તો 4 થાય, નો ચાલે. અહીંયા હું 3 મૂકું તો 3 તેરી 9 થાય. તો હા, મારી સંખ્યા મને મળી ગઈ 43 ગુણ્યા 3. જો અહીંયા મેં 3 મૂક્યા, 4 ની બાજુમાં શું મૂક્યા? 3. 3 તેરી 9, 3 તેરી 9, 3 ચોક 12, 129 મને મળી ગયા 43 તેરી. તો આ રીતે ગોતી શકાય. અને મેં તમને ઘડીઓ બોલવાનો કીધો, એ રીતે ગોતી શકાય. તમને જે બેમાંથી અનુકૂળ આવે. તો આપણે ક્યાં ભાગ ચલાવ્યો? 43 તેરી 129, 0 0 0. 529 નું આપણને વર્ગમૂળ શું મળ્યું? વર્ગમૂળમાં 529 નું વર્ગમૂળ મળ્યું આપણને 23. વિડીયોને પોઝ કરી ત્રીજો અને ચોથો તમારી નોંધપોથીમાં ઉતારી લો. ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે હજી આપણે આગળના દાખલા આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 સુધી જોયા બાદ પાંચમો અને છઠ્ઠો દાખલો જોઈએ. તો પાંચમા દાખલામાં આપણને આપ્યા છે 3249. તો આપણે આને પહેલા તો ભાગાકારની રીતે લખી લઈએ. 3249. ત્યાર પછી પહેલું સ્ટેપ આપણે શું કરતા હતા? તો કે જોડ બનાવવાનું જમણી બાજુથી. તો કે આ પહેલી જોડી અને બીજી જોડી. ત્રીજું સ્ટેપ શું હતું? તો કે આપણે એવી સંખ્યાથી ભાગ ચલાવતા હતા કે જે પૂર્ણ વર્ગ હોય. જેમ કે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4. અહીંયા ક્યાં ભાગ ચાલશે? 4 ગુણ્યા 4 16, 5 ગુણ્યા 5 25, 6 ગુણ્યા 6 36. તો 6 ગુણ્યા 6 તો ચાલશે જ નહીં. તો આપણે 5 ના વર્ગ સાથે ભાગ ચલાવીએ, એટલે કે 5 ગુણ્યા 5, 25 ને 25. 32 માંથી 25 જાય તો 7. આટલું થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 4 નહીં, આખે આખી જોડ. તો આપણે ઉતારી દીધી 4 અને 9 49. આપણને નવી સંખ્યા મળી 749. હવે અહીંયા આપણે શું કરતા હતા? તો કે આ બાજુ જે સંખ્યા છે એને ડબલ કરી દેતા હતા. તો આપણને મળ્યા 10. હવે 10 મળ્યા. અહીંયા આપણી પાસે 749 છે. અહીંયા આપણે એક સંખ્યા એવી મૂકવાની છે કે જેથી એનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ 749 આવે. સંખ્યા કઈ રીતે ગણવાની? તો કે 10 નો ઘડીયો બોલવાનો. 10 × 10, 10 × 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચા 50, 10 છક 60, 10 સત્તા 70. 10 સત્તા 70. આગળ જઈએ. 10 અઠ્ઠા 80. તો જો અહીંયા 70 તો ચાલશે. 70 એટલે હું 70 એટલે 700 ની વાત કરું છું. 80 એટલે 800 ની વાત કરું છું. એ મગજમાં રાખજો, કારણ કે હજી આપણે એક સંખ્યા મૂકવાની છે, એટલે 100 ની ઉપર સંખ્યા ટપી જશે. તો 70 એટલે 700 ની વાત કરું છું. 80 એટલે હું 800 ની વાત કરું છું. તો 800 તો વધી જશે. તો મારી સંખ્યા 70 માં ઓકે છે કે 70 ની અંદર આવશે. તો 70 એટલે આપણને કયો અંક મળ્યો? તો કે 7. તો 10 ગુણ્યા 7 અને અહીંયા પણ મૂકી દો 7. કારણ કે આપણે તમને ખબર જ છે, મેં કીધું એમ કે એની એ જ સંખ્યા સાથે ભાગ ચલાવવાનો છે. બેનો ગુણાકાર કરીને ચેક કરી લઈએ કે આપણે જે અંદાજ માર્યો એ સાચો છે કે કેમ. 77 49 નો 9 વધી પડી 4. 7 ગુણ્યા 0 0, એને ગુણ્યા 4 એટલે કે 4. 7 એકુ 7, 749. આપણને સાચી સંખ્યા મળી ગઈ. તો અહીંયા આપણી સંખ્યા કેટલી બની જશે? 107 ગુણ્યા 7. ફરી વાર ના સમજાણું હોય તો અહીંયા આપણે 10 નો ઘડીયો બોલાવ્યો તો 10 સત્તા 70 આવતું હતું, પણ મેં એવું કીધું 70 ના તમે 700 સમજવાના છે, કારણ કે હવે જો સંખ્યા થઈ ગઈ 3 ડિજિટની. 10 ની જગ્યાએ થઈ ગઈ 107. 107 ગુણ્યા 7, 749. 749 માંથી 749 જાય તો 0 0 0. આપણને કઈ ભાગફળ શું મળ્યું? તો કે 57. તો આપણે લખીએ વર્ગમૂળમાં 3249, એટલે કે 3249 નું વર્ગમૂળ મળે આપણને 57. રફ કામ છે એને સાફ કરી દઈએ. ત્યાર પછી 1369 માટે વિચારીએ. તો ભાગાકારની રીતે લખી લઈએ 1369. પેલું કામ શું કરવાનું? જમણી બાજુથી જોડ બનાવવાનું. તો આ એક જોડ અને બીજી જોડ. બીજું કામ શું કરવાનું? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા સાથે ભાગ ચલાવવાનું. જેમ કે 2 ગુણ્યા 2 સાથે, 3 ગુણ્યા 3 સાથે, 4 ગુણ્યા 4 સાથે. અહીંયા આપણે ક્યાં ભાગ ચલાવશું? તો કે 2 દુ 4, હજી તો નાની છે. 3 તેરી 9, ચોકે ચોકે 16. તો વધી જશે. તો આપણે ભાગ ચલાવશું 3 ના વર્ગ સાથે, એટલે કે 3 તેરી 9 સાથે. 9 સાથે આપણે ભાગ ચલાવીએ
13 માંથી 9 જાય તો આપણને મળે 4 અને ઉપરથી આખી જોડ ઉતારી લીધી તો બન્યા 469. હવે આપણે શું કરતા હતા યાદ કરીએ ફરીવાર. 3 હતા એના ડબલ કરી નાખ્યા 6. હવે મારે અહીંયા સંખ્યા ગોતવી છે અને એ જ સંખ્યા મારે અહીંયા લખવી છે. એવી એક સંખ્યા ગોતવી છે. ગોતવા માટેની સહેલી ટ્રીક શું હતી તો કે 6 નો ઘડિયો બોલવાનો. આગળની બે સંખ્યા જેટલું આપણને મળી જાય એટલો અંદાજ આપણે મારી લેશું. તો કે 6 6 દુ 12 6 13 18 6 24 6 35 30 66 36 6 7 42. તો જો નજીક આવી ગયા આપણે 6 7 42 6 8 48. તો આ તો વધી ગયા. જો અહીંયા 46 છે, અહીંયા થઈ ગયા 48. તમને એમ થતું સાહેબ અહીં તો 46 ક્યાં છે, 469 છે. પણ મારું 46 કહેવાનો મતલબ એવો હતો કે અહીંયા એક બિંદુ લગાડી દો તો આ 420 છે ને આ 480 છે. તો આપણી સંખ્યા ક્યાંક 7 આજુબાજુ છે. 8 સુધી લઈ જશું તો સંખ્યા મોટી થઈ જશે. તો આપણને 7 આજુબાજુ જે સંખ્યા મળી, અહીંયા 6 હતા એને ગુણ્યા આપણે કેટલા કર્યા 7. તો બાજુમાં પણ મૂકી દો 7. હવે ગુણાકાર કરીને ચેક કરી લઈએ. આપણી સંખ્યા 7 આજુબાજુ છે એવો આપણે અંદાજ કાઢ્યો. સાચો છે કે ખોટો ચેક કરી લઈએ. 7 7 49 નો 9 વધી પડી 4 6 7 42 42 ને 4 46 469 469. આપણો અંદાજ સાચો હતો. તો કઈ સંખ્યા ગુણીશ? 6 ના બનાવી દીધા 67 ગુણ્યા 7 તો 469 0 0 0. તો આપણને 1396 નું જે વર્ગમૂળ છે એ કેટલું મળશે તો કે 37. રફ કામને સાફ કરી દો. વિડીયોને પોઝ કરી 5મો અને 6થો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લેજો. ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી આપણે બીજા 6 દાખલા મતલબ કે ટોટલ 12 દાખલા આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો 6 સુધી જોયા બાદ આપણે 7મો અને 8મો દાખલો જોઈએ. પ્રોસેસ આપણી સેમ જ રહેવાની છે. તો સૌપ્રથમ આપણે લખી લઈએ 5776. ભાગાકારની રીતે લખી લઈએ. જોડમાં કન્વર્ટ કરી દઈએ, એક જોડ અને બીજી જોડ. હવે શું કરશું તો કે આ જે 57 છે એનો એવી સંખ્યા સાથે ભાગ ચલાવશું કે જે પૂર્ણ વર્ગ હોય. ધારો કે 55 25 નાની છે, 66 36 77 49 7 નો વર્ગ એટલે 77 49 અને 8 નો વર્ગ 88 64. જે વધી જાય તો આપણે ક્યાં ભાગ ચલાવશું? 7 અને અહીંયા પણ 7 77 49. 57 માંથી 49 જાય તો આપણને મળે 8. આટલું થઈ ગયું. ત્યાર પછીનું સ્ટેપ શું હતું તો કે 76 ને આપણે નીચે લઈ આવતા હતા, આખી જોડને. તો આપણને નવી સંખ્યા મળી 876. હવે આ સાઈડ આપણે શું કરતા હતા તો કે જે પણ સંખ્યા છે એની ડબલ. તો 7 ની ડબલ શું થઈ જાય? 14. હવે આપણે એવી સંખ્યા ગોતવાની છે, અહીંયા એક એવી સંખ્યા મૂકવાની છે અને એ જ સંખ્યા સાથે ભાગ ચલાવવાનો છે કે જેથી આપણને 876 મળે. એ ગોતવા માટે આપણે શું કરતા હતા તો કે 14 નો ઘડિયો બોલતા હતા. આ બે સંખ્યા માટે, 3 માટે જવાની જરૂર નથી, ખાલી આગળની બે સંખ્યા માટે. 14 14 દુ 28 14 42 14 ચોક 56 14 5 70 14 6 84. આપણને આ રીતે કંઈક મળ્યું. 14 5 તો કે 70 14 6 84. પછી 14 7 98 જે વધી જાય તો 14 6 84 મળ્યા અને અહીંયા છે 87. તો ઓકે, આપણને અંદાજિત 6 મળી ગયા. 6 મળ્યા, 14 6. તો ચાલો આપણે મૂકીને જોઈએ કે જે અંદાજ માર્યો છે સાચો છે કે કેમ. તો અહીંયા મૂકીએ 14 ગુણ્યા 6 અને અહીંયા પણ મૂકી દઈએ 6. તો કે હવે 14 માંથી શું બની ગયા? 146. 36 નો છગડો વધી પડી 3 6 ચોક 24 25 26 27 નો સાતડો વધી પડી 2 6 1 6 6 ને 2 8. તો જવાબ મળ્યા 876 જે અહીંયા હતા. તો આપણે જે અંદાજ માર્યો એ સાચો છે. તો 14 ના હવે બની ગયા 146 અને 146 નો ભાગ ક્યાં ચાલશે તો કે એ જ સંખ્યા 6 એ 6. તો 146 6 876 0 0 0. તો આપણે લખીએ 5776 નું વર્ગમૂળ કેટલો મળ્યો આપણને તો કે
76. રફ કામને આપણે સાફ કરી દઈએ. ત્યાર પછી આપણે જોઈએ 7921. તો 7921 ને પહેલા આપણે ભાગાકારની રીતે લખી લઈએ. 7921. બે જોડ બનાવી દઈએ. ક્યાં ભાગ ચલાવશું એ કલ્પના કરીએ. તો કે 55 25 ના ચાલે, 66 36 નહીં ચાલે, 77 49 હજી નાની છે, 88 64 હજી નાની છે, 90 81. ઓકે, વધી જાય છે કારણ કે અહીં તો 79 છે. તો એક સ્ટેપ બેક આવી જઈએ. 88 64 આપણે આનો ભાગ ચલાવીએ. તો કે અહીંયા લખીએ 8, અહીંયા લખીએ 8, 88 64. 9 માંથી 4 જાય તો 5, 7 માંથી 6 જાય તો 1, આપણને મળ્યા 15. 9 માંથી 4 જાય તો 5, 7 માંથી 6 જાય તો 1, અને ઉપરથી ઉતારશું આખી જોડ એટલે કે 21. હવે આપણે શું કરીએ તો કે આ બાજુ આપણે જે સંખ્યા છે એના ડબલ કરી દઈએ. તો 8 ના ડબલ કેટલા થશે? 16. હવે આપણે એવી સંખ્યા ગોતવાની છે કે જે આની નજીક આવતી હોય 16 ના ઘડિયામાં. તો 16 1 16, 16 2 32, 16 તેરી 48, 16 ચોક 64, 16 પંચા 80, 16 છક 96, 16 7 12, 16 18 128, 16 9 144. તો આપણને કંઈક આવું મળ્યું. 16 9 144 અને 16 દાણ 160. તો 144 છે, અહીંયા 152 ની નજીક છે. જો અહીંયા 4 સંખ્યા છે તો આપણે 3 સુધી ગયા, અહીંયા 3 હતી તો આપણે 2 સુધી જતા હતા, અને 16 દાણ 160 કરીશ તો એ વધી જાય છે. 152 છે, અહીંયા 160 છે તો આ વધી જશે. તો આપણો અંદાજિત ભાગ 9 ક્યાંક ચાલશે. 16 9 તો આપણે ક્યાં ભાગ ચલાવીએ? 16 ગુણ્યા 9, અને 9 ભાગ ચલાવીએ તો અહીંયા પણ શું આપી દે? 9. તો આપણને નવી સંખ્યા મળી 169. ગુણાકાર કરીને જોઈ લઈએ કે 1521 આવે છે કે કેમ. 90 90 81 નો એકડો, વધી પડી 8, 6 9 54, 54 ને 8 62 નો બગડો, વધી પડી 6, 9 1 9, 10 11 12 13 14 ને 15. હા, આપણને જવાબ મળ્યો 1521. ક્યાં મળ્યો આપણને? 169 9. આપણને 9 સંખ્યા મળી જે એડ કરવી હતી. તો હવે અહીંયા લખી લઈએ 1521 0 0 0 0. તો આપણને 7921 નું વર્ગમૂળ કંઈક આવું મળ્યું. 7921 નું વર્ગમૂળ આપણને મળ્યું 89. આને આપણે રફ કામને સાફ કરી દઈએ. વિડીયોને પોઝ કરી તમે 7મો અને 8મો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતાર્યો. ત્યાર પછી જે 4 દાખલા વધે છે એ આપણે આ જ વિડીયોમાં ગણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 8 સુધી જોયા બાદ 9મો અને 10મો જોઈએ. તો 9મો દાખલો છે 576 જે છે તો 5 7 6. શું કરશું આપણે? જમણી બાજુથી જોડ બનાવશું. તો આ પહેલી જોડ, અને અહીંયા આપણી પાસે સિંગલ રહેશે. કઈ વાંધો નહીં, સિંગલ રહે તો રહેવા દેવાનું, પણ જોડ તો આપણે હંમેશા જમણી બાજુથી જ બનાવવાની, મતલબ કે એકમના અંકથી. પહેલો ભાગ ક્યાં ચાલશે? તો કે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાથી જ ભાગ ચલાવવાનો છે, એટલે કે 2 ગુણ્યા 2 થી, 3 ગુણ્યા 3 થી, 3 તેરી 9, ચોકે ચોકે 16. તો અહીંયા ભાગ ચાલશે 2 ગુણ્યા 2, 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 76. તો બની ગયા આપણી પાસે 176. આ સાઈડ આપણે શું કરશું? તો કે આ સાઈડ આપણે એનાથી થોડું ડિફરન્ટ જશું. જે સંખ્યા હતી એના કરી દેશું ડબલ. 2 ના બનાવી દીધા 4. હવે એક બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે એક સંખ્યા ઉમેરવી છે. કઈ ઉમેરશું? તો કે 4 નો ઘડિયો બોલશું, આપણને અંદાજિત સંખ્યા મળશે. 4 1 4, 4 2 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા ને 20. તો અહીંયા 16 છે, આ 17 છે. તો ઓકે, આપણે 16 ક્યાંક ભાગ ચાલશે, મતલબ આપણે 4 ભાગ ચાલવાનો છે. તો અહીંયા આપણી પાસે 4 હતો અને 4 ભાગ ચલાવ્યો, 16 આવ્યો. તો અહીંયા પણ હું મૂકી દઉં 4, કારણ કે સેમ સંખ્યા મૂકવાની. અહીંયા જેમ સેમ ભાગ ચલાવીએ એમ જ સેમ ભાગ ચલાવવાના. ચોકે ચોકે 16 નો છગડો, વધી પડી 1, ચોકે ચોકે 16 ને 1 17. તો 44 ચોક 176. આપણને આપણી સંખ્યા મળી ગઈ. 4 ના બનાવી દીધા 44. ભાગ ક્યાં ચાલશે? તો કે ફરીવાર 4 176. 176 માંથી 176 જવાબ આવે 0 0 0. તો આપણને 576 નું વર્ગમૂળ શું મળશે? તો આપણે લખીએ વર્ગમૂળમાં 5 7 6 બરાબર
ત્યાર પછી 10મો દાખલો જોઈએ 1024 માટે. તો અહીંયા આપણે લખી લઈએ 1024. કઈ સંખ્યા સાથે આપણે ભાગ ચલાવશું? થોડું આને શોર્ટ કરી દઈએ આપણે. તો કે જમણી બાજુથી જોડ બનાવી દીધી. અહીંયા આવ્યા 10. 10 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 9. એટલે કે 3 તેરી 9. તો 3 તેરી 9. 10 માંથી 9 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 24. આપણને નવી સંખ્યા મળી 24. અને આ બાજુ આપણે શું કરશું? તો કે જે સંખ્યા છે એના ડબલ. તો 3 ના ડબલ 6. હવે આપણે 6 ના ઘડિયામાં 12 આવવા જોઈએ. તો કે 6 એકુ 6, 6 દુ 12. તો આપણને અહીંયા જ મળી ગયા 6 ગુણ્યા 2, 6 દુ 12. તો અહીંયા અંશમાં પણ કઈ સંખ્યા મૂકી દઈએ? એટલે કે ઉપર પણ મૂકી દઈએ 2. કારણ કે સેમ સંખ્યાથી ભાગ ચલાવવાનો હોય. તો 62 ગુણ્યા 2 કરીએ તો 2 દુ 4, 6 દુ 12, 124. હાલો આપણની સંખ્યા મળી ગઈ. 6 ના બનાવી દો 62, એને ગુણ્યા 2. તો કે 62 ગુણ્યા 2 એટલે કે 124. 124 માંથી 124 જાય તો 0, 0, 0. તો આપણને 1024 નું વર્ગમૂળ મળ્યું 32. તો આપણે લખી લઈએ વર્ગમૂળમાં 1024 બરાબર 32. વિડીયોને પોઝ કરી 9મો અને 10મો દાખલો પણ તમારી નોંધપોથી ઉતારી લો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હવે આના 2 દાખલા વધ્યા છે 11 અને 12. એ આપણે આ વિડીયોમાં ગણીએ. વિદ્યાર્થી મિત્રો 10 સુધી જોયા બાદ 11મો અને 12મો દાખલો જોઈએ. 11મો દાખલો છે 3136. 3136. તો સૌપ્રથમ તો આપણે શું કરશું? તો કે બબેની જોડ બનાવશું. તો આ એક જોડ અને બીજી જોડ. તો બબેની જોડ બની ગઈ. હવે અહીંયા આપણી પાસે છે 31. તો ક્યાં ભાગ ચાલે એ વિચારીએ. તો કે ચોકે ચોકે 16 નાના થાય, 25 25 નાના થાય, છાંયે છાંયે 36. તો 36 તો વધી જાય. તો આપણો પહેલો ભાગ જે ચાલશે એ ચાલશે 25 25. હવે 31 માંથી 25 જાય તો વધે આપણને 6. ઉપરથી ઉતાર્યા 36. હવે આ સાઈડ આપણે શું કરશું? તો કે આપણી પાસે જે પણ સંખ્યા છે એની ડબલ કરી દેશું. તો 5 ની બની ગઈ 10. 10 થઈ ગઈ. હવે અહીંયા આપણે એક સંખ્યા મૂકવાની છે. એવી સંખ્યા મૂકીએ કે જેના ગુણાકારની આજુબાજુ ક્યાંક આપણને 63 મળતા હોય. તો કે 10 નો ઘડિયો બોલીએ તો 10 એકુ 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચા 50, 10 છક 60. આ 10 છક 60 મળ્યા આપણને. અને 10 સત્તા 70 થઈ જાય. તો એ તો 60 થી વધી જાય. 60 મતલબ 63 થી વધી જાય છે. તો આપણને જે સંખ્યા મળી 6 એ મળશે. તો 10 છક 60 મળ્યા. તો ઉપર પણ હું 6 જ આપી દઉં. તો 10 ના બની ગયા 106. ગુણાકાર કરીને જોઈ લઈએ આપણી સંખ્યા છે કે કેમ. છાંયે છાંયે 36 નો છગડો વધી પડી 3. 6 ગુણ્યા 0 0, એને વત્તા 3 એટલે કે 3, 6 એકુ 6. ઓકે, આપણને આપણી સંખ્યા મળી ગઈ. તો અહીંયા હું કઈ સંખ્યા એડ કરીશ? 6. અને એનો ભાગ પણ ક્યાં ચલાવીશ? તો કે 6 એટલે કે 106 ગુણ્યા 6, 636. 636 માંથી 636 જાય તો આપણો જવાબ આવી ગયો 0, 0, 0. તો આપણને 3136 નું વર્ગમૂળ મળ્યું. 3136 નું વર્ગમૂળ મળ્યું 56. રકમને આપણે ઇરેઝ કરી દઈએ. ત્યાર પછી 900 માટે વિચારીએ. તો અહીંયા આપણે વર્ગમૂળમાં લખી દઈએ 900. પેલી જોડ આ બનશે, બીજી આ બનશે. તો પૂર્ણ વર્ગ સંખ્યા સાથે આપણે ભાગ ચલાવીએ. તો ઉપર જે સંખ્યા છે આ જે સંખ્યા છે ક્યાં ભાગ ચાલશે? તો કે 3 તેરી 9. 9 માંથી 9 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 0. ભાગ નો હાલે, ભાગમાં પડી 0. તો અહીંયા આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી. હવે આ સ્ટેપ આગળ લઈ જવાની જરૂર નથી. અહીંયા આપણે આની ડબલ સંખ્યા કરતા હતા અને ત્યાર પછી સંખ્યા ઉમેરતા હતા. એ બધું કરવાની હવે જરૂર રહેતી નથી. કારણ કે અહીંયા આપણે 0, 0 થઈ ગયું છે. ભાગ નો હાલે તો ભાગમાં પડી 0. તો આપણને 900 નું વર્ગમૂળ મળી ગયું. વર્ગમૂળમાં 900 બરાબર 30. જ્યારે આવી સંખ્યા આવે ત્યારે આ રીતે કરીને દાખલો અટકાવી દેવાનો છે. આમાં આપણે જેમ એક નવી સંખ્યા ગોતી, એનો ગુણાકાર લીધો, આ બધી પ્રોસેસ કરવાની જરૂર નથી. અહીંયા આપણે આને ડબલ કર્યા, એ પણ કરવાની જરૂર નથી. અહીંયાથી જ આપણો દાખલો અટકી જશે. વિડીયોને પોઝ કરી 11મો અને 12મો તમારી નોંધપોથી ઉતારી લો. એક નાનકડી રિક્વેસ્ટ છે, પ્લીઝ આને ડાઉનલોડ ના કરતા વિડીયો આખો એકવાર ઓનલાઈન જોઈ લેજો, પછી ડાઉનલોડ કરવું હોય તો કરી શકો.
સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને સાથે સાથે 5.4નો દાખલા નંબર 2 થોડી જ વારમાં ડિસ્પ્લે ઉપર પણ આવી જશે, તો ટચ કરવાથી જોઈ શકાશે. મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.